વ્યાસની એમની ઉપર મમતા હતી કે મારો પુત્ર જતા ત્યારે સુખદેવજી તો અવધૂત વેશ નિવૃત્તિ પરાયણ એ સુખદેવજી મહારાજ કે જેમને કંઈ પણ કરવાનું બાકી ન રહ્યું, માના ગર્ભમાં જ એને જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું એવા સુખદેવજી મહારાજ ને વતી એ વૃક્ષો જવાબ આપે છે. શું કહે કે હે વ્યાસ, આ તમારો પુત્ર છે ને એ ખાલી તમારો પુત્ર નથી, આ જગતનો પણ પુત્ર છે. એમનું કાર્ય તમારા પુત્ર તરીકેનું નથી, એ આ આખા જગતને ભગવાન તરફ જનારી એ ભક્તિ છે, એ વૈરાગ્ય છે, એ વિવેક છે, એનું વર્ધન કરવાનું એ કામ આ સુખદેવજી મહારાજનું છે. માટે એમને જવા દ્યો. જે પ્રમાણે અમે મોટા થઈએ, વૃક્ષ કહે છે, વૃક્ષને પણ વાચા ફૂટી. અમને કોઈ જળ પાય અને અમે મોટા થઈએ, અમારામાં ફળ આવે, એ ફળ અમે નથી ખાતા, એ કોઈ વ્યક્તિ આવે અને ફળને લઈ જાય અને ફળ ખાઈ જાય છે. અમારા ફળ અમે નથી ખાતા. માટે તમારે પણ આ પુત્રને જવા દેવો જોઈએ. આ ફળ એવું છે કે એ ફળના પ્રભાવે આ કલિકાલના સમયે લોકો ભગવાન ભાગવત ભગવાનની એ કથા શ્રવણનો એ નિમિત્ત બનવાના છે. કારણ આગળ જતા એ જ સુખદેવજી મહારાજ એ પરીક્ષિત મહારાજને કથા શ્રવણ કરાવવાના છે. તો પરીક્ષિત રાજાએ આ પ્રમાણે એ ન કર્યું હોય, એ ઋષિનું અપમાન ન કર્યું હોત તો પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ ન મળે. પરીક્ષિત રાજા ને સુખદેવજી મહારાજ મળ્યા ત્યારે આપણને આવું ભાગવત ભગવાન મળ્યા કે જે પુરાણોનું તિલક છે, અનેક પુરાણોનો સાર છે. એ ભાગવત આપણને અત્યારે આ 5000 વર્ષ પહેલા ભગવાનની લીલાઓ, ભગવાનના ચરિત્રો એ થઈ ગયા અને આપણને પ્રાપ્ત થયું એ સુખદેવજી મહારાજની એક ગુરુની કૃપાથી. એટલે આવા સુખદેવજી મહારાજ ને પ્રણામ અહીં કરવામાં આવ્યા છે. મહાયુગના સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગા 4 યુગો હોય અને ત્રેતા યુગ પૂર્ણ થયો, કલિકાલનો સમય આવવાનો હતો અને આવા સમયે જે ત્રેતાયુગના ઋષિઓ હતા, આર્ષ ઋષિઓ, કે જે ઋષિઓ ચિંતા કરવા લાગ્યા કે હવે કલિકાલ આવવાનો છે અને કલિકાલ આવવાને કારણે એ કલિનો મિત્ર જે અધર્મ છે એના કારણે આખા પૃથ્વી પર એ અધર્મનો ફેલાવો થશે, પાપ વધશે, પોતાના જ પાપથી એ વ્યક્તિ પીડિત થશે. આવું વિચારી એ સોનકાદીઓ ઋષિઓ હજારો વર્ષ ચાલનારું એ સત્સંગ સત્રનું આયોજન કરે છે. અને સત્સંગની જે જગ્યા છે એ નેમિષારણ્ય છે. આવા નેમિષારણ્યમાં અનેક પ્રકારના હજારો ઋષિઓ ભેગા થઈ સવારે યજ્ઞ કરે અને બપોર પછી ભગવાનનું સત્સંગ કરે, ફળ ખાય, પાંદડા ખાય અને ભવિષ્યના યુગોના એ ચિંતાને લઈ અને ઋષિઓ આપણી ચિંતા કરે છે કે આપણે કંઈક ભગવાનનું ચરિત્ર, ભગવાનનો સત્સંગ, ભગવાનનો વિવેક એ આપણે વર્ણન કરીએ અને એ વર્ણન આગળ જતા એ પૃથ્વીને, સમસ્ત લોકોને એ પ્રાપ્ત થશે અને દુઃખમાંથી એ નિવૃત્ત થશે. ઋષિઓ એ વિચારતા કે પોતાના જ પાપથી પીડિત થશે. આપણે થઈએ છીએ ને અત્યારે પોતાના જ પાપથી.
ઘણા એવા વ્યસનો છે, વ્યસનોની પડીકીઓ હોય છે, એમાં લખેલું હોય છે કે આ ખાવાથી કેન્સર થાય. એમાં ચિત્ર પણ દોરેલું હોય કે આ ખાવાથી કેન્સર થાય, અને છતાં માણસો ખાય. એવા અનેક પ્રકારના પાપો છે. આપણે જાણીએ છીએ કે આગળ જતા આપણે આ ભોગવવા પડશે, અને છતાં આપણે કરીએ. આ કલિકાલના એ મનુષ્યો છે. અત્યારે જે પ્રકારના દુઃખો છે એ દુઃખોનું ચિંતન એ ત્રેતાયુગના ઋષિઓએ એ સમયે કરી લીધેલું હતું. અને અનેક પ્રકારના શાસ્ત્રોનું વર્ણન એ સત્સંગ એ નિમિષારણ્યના એ જંગલમાં થયું. અને એમાં શ્રોતાઓ હતા સનકાદી ઋષિઓ, અને વક્તા હતા સૂત પુરાણી. અને કલિકાલના એ મિત્ર અધર્મનો, કલિકાલના મનુષ્યને પાપ ન ભોગવવું પડે એટલા માટે સનકાદી ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે હવે અમે ઘણું જ્ઞાન સાંભળ્યું, હવે અમારે બહુ શાસ્ત્રોનું કથા ચિંતન એવું બધું બહુ નથી કરવું, એનો સાર હોય એવું કંઈક અમને સંભળાવો. કારણ ભાગવતની રચના થઈ એ પહેલા અનેકો પુરાણો થઈ ગયા, અને ઋષિ મુનિઓનું ચિંતન કર્યું અને સાંભળ્યા. પણ એ વિચારતા હતા કે કલિકાલના મનુષ્યો એ હવે બહુ વૈરાગ્ય યુક્ત તત્વ જ્ઞાન એ નહીં પચાવી શકે, માટે સાર રૂપ અમને કથા કહો. અને બીજો પ્રશ્ન કરે છે કે વિવેકની વૃદ્ધિ થાય અને મોહમાયામાંથી એ નિવૃત્ત બને એવી કોઈ કથા હોય તો અમને શ્રવણ કરાવો. માણસનો વિવેક જ્યારે ઓછો થતો જાય ને ત્યારે જે દુઃખી બને છે. માટે સોનકાદી ઋષિઓ પ્રશ્ન પૂછે છે સૂત પુરાણીને કે વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય એ અમને કહો. અને આ કલિકાલના મનુષ્યો છે, એ જીવો છે, એ શુદ્ધ કઈ રીતે બને? આપણે અનેક પ્રકારના શરીરથી અશુદ્ધ છીએ, મનથી અશુદ્ધ છીએ, આપણે વાણી પણ અશુદ્ધ છે. માટે મનુષ્યની શુદ્ધિ કઈ રીતે થાય એ અમને કહો. અને કલિકાલના મનુષ્ય માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે અનેકો કષ્ટ સહન કરવા પડે, અને એ કરી શકશે નહીં. માટે ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ ને ભગવાનના દર્શન એ કલિકાલના મનુષ્યને કરવાના હોય તો એવો સરળ ઉપાય અમને કહો કે જે ઉપાયથી ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકીએ. કારણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જ્ઞાન કોને ન જોઈએ? આનંદ કોને નથી જોતો? માટે આપણા વતી એ સોનકાદી ઋષિઓ સૂત પુરાણીને કહે કે ઓ ભગવાનને પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય અમને કહો. ચિંતામણી એવો હોય કે જે મણિયાને આપણે હાથમાં રાખીએ અને જે આપણે ચિંતન કરીએ ને એ આપણને આપે, એ ચિંતામણી કહેવાય. કે ચિંતન કરીએ એ આપી દે. હવે આપણા હાથમાં અત્યારે આવી જાય, માગી માગીને આપણે શું માગીએ? અત્યારના લોકો તો શું માગે? સંતતિ, સંપત્તિ અને સન્મતિ, આટલું માગતા હોય છે. પણ ભગવાનને નથી માગતા, મોક્ષની આચના નથી કરતા. પણ ચિંતામણી હોય, પારસમણી હોય, પણ આ ભાગવત ભગવાનની કથા એવી છે કે જે આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. માટે સોનકાદી ઋષિ કહે કે એવા અમારે ચિંતામણીની પણ જરૂર નથી, પારસમણીની જરૂર પણ નથી, અને કલ્પના કરીએ અને આપણને ફલની પ્રાપ્તિ થાય એવા કલ્પ વૃક્ષની પણ અમને જરૂર
નથી. અમને ભગવાનની ભક્તિ અને ભગવાન પ્રાપ્ત થાય અને કલિકાલના મનુષ્યને એ ભક્તિ પ્રાપ્ત થાય, ભગવાન પ્રાપ્ત થાય અને એને મેળવવા માટે એવું સાધન હોય અમને કહો. ગુરુ સ્વરૂપ જાણી એ સુત પુરાણી અને સોનકાદીનો આ પ્રશ્ન છે. જ્યારે પણ આવા પ્રશ્ન થયા છે ત્યારે ત્યારે એ કૃષ્ણ તરફની એ રસ્તો એ ખુલ્લો થયો છે. સોનકાદીનો પ્રશ્ન હતો અને એ પ્રશ્ન હતો માટે સુતજીનો પ્રત્યુત્તર એનો જવાબ હતો. જેને પ્રશ્ન થયો છે એને કૃષ્ણ મળ્યા છે. અને કૃષ્ણ ક્યારે મળે? પ્રશ્ન કરીએ ત્યારે. પણ પ્રશ્ન ક્યારે અને કોણે કરીએ ત્યારે આપણને મળે. કેવા સુત પુરાણી જેવા ગુરુ હોય, બ્રહ્મવિદ વરિષ્ઠ એવા ગુરુ હોય કે જે પોતે તરે અને બીજાને પણ તારે. એવા ગુરુ હોય એનું શરણ ધરીએ, એમની પાસે જઈ એની સેવા કરીએ અને કૃષ્ણ વિષયક જ્યારે આપણે પ્રશ્ન કરીએ ને ત્યારે આપણને ભગવાનની ભક્તિ અને ભગવાનના ભક્ત અથવા તો ભગવાનની અનેક પ્રકારની લીલા અને ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થતો હોય છે. માટે ગુરુ આવશ્યક છે. અને સોનકાદી ઋષિઓ સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચાર ઋષિઓનું એટલું જ કામ કે કોઈ વક્તા મળે તો શ્રવણ કરવા બેસી જાય ભગવાનની લીલા, અને કોઈ શ્રોતા મળે તો કથા કહેવા લાગે. અને આવા આ સોનકાદી ઋષિઓને સુત પુરાણી મળ્યા તો પ્રશ્ન તો કરે જ, કારણ કે વક્તા છે. માટે બસ ગુરુ સુત પુરાણીને એ કહે છે, જ્યારે જ્યારે એ જેને ગુરુ મળ્યા છે ત્યારે ત્યારે એ ગુરુ દ્વારા જ્ઞાન મળ્યું, જ્ઞાન દ્વારા ભક્તિ મળી, ભક્તિ દ્વારા વિવેક મળ્યો અને અંતે ભગવાન મળ્યા છે. માટે એક ગુરુના આપણે એક ગુણ ગાતા હોઈએ, ગુરુજીની સેવા કરતા હોય, અનેક પ્રકારના ગુરુની સેવા સાથે આપણે એનો સંગ કરીએ, સત્સંગ કરીએ, ત્યારે આપણને એ ગુરુ મળતા હોય છે. મોહ લાગી લગન ગુરુ ચરણન કી, મોહ લાગી લગન ગુરુ ચરણન કી. ગુરુ ચરણની જ્યારે પ્રીતિ લાગે, પ્રીતિ જાગે, ત્યારે ગુરુજીને પ્રશ્ન કરીએ પછી કૃષ્ણ મળે છે. પણ લગ્ન લાગવી જોઈએ. એ સુત પુરાણોને લગ્ન લાગી કે કલિકાલના મનુષ્યો છે અનેક પ્રકારના અધર્મો કરી, પાપ કરી અને પીડિત થવાના છે, તો એ ત્રેતા યુગના અંતમાં એ સુત પુરાણીને પ્રશ્ન કરે છે કે કલિકાલના એ મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કરે એવો સરળ સાધન અમને બતાવો. મોહ લાગી લગન ગુરુ ચરણન કી, મોહ લાગી લગન ગુરુ ચરણન કી. ચરણ બિના મોહે કछु નહીં ભાવે, ચરણ બિના મોહે કछु નહીં ભાવે. झूठ माया सब सपनन की, झूठी माया मोह लागी लगन गुरु चरणन की, मोहे लागी लगन गुरु चरणन की. मोहे लागी लगन गुरु चरणन की. જેને પણ ગુરુ મળ્યા છે
गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। गुरु અને ભગવાન સામે હોય ત્યારે શિષ્યને એવો સંશય થતો હોય કે મારે પેલા કોને પગે લાગવું, ત્યારે ગુરુ કહે કે ગોવિંદને પગે લાગ, ગોવિંદ દિયો બતાય। ભલે જ ગુરુ દ્વારા, ગુરુના જ્ઞાન દ્વારા ભગવાન મળ્યા, પણ છતાં એ ગુરુ ભગવાનને આગળ કરે છે, તું પેલા ભગવાનને પગે લાગ। भव सागर सब सूख गया है, भव सागर सब सूख गया है, फिकर नहीं मुझे तरनन की, फिकर नहीं मुझे तरनन की, मोह लागी लगन गुरु चरणन की, मोह लागी लगन गुरु चरणन की। मोहे ગુરુનું ચરણ જ્યારે સેવી લઈએ ને પછી ફિકર નથી રહેતી, પછી ચિંતા નથી રહેતી કેની, ભવ સાગર તરવાની। કારણ ગુરુ ઉપર ભરોસો એવો હોય કે પછી ચિંતા નથી હોતી કે મને નરક મળે, પછી તો એવો જ ભરોસો હોય કે ભગવાનનું ધામ જ મને પ્રાપ્ત થાય, પણ ભરોસો હોવો જોઈએ। मीरा के प्रभु गिरधर नागर, 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 उलट भई मोरे नयनन की, उलट भई मोरे नयन की, मोह लागी लगन गुरु चरणन 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 की, मोहे લગ્ન લાગી મીરાને, લગ્ન લાગી નરસિંહને, લગ્ન લાગી જલારામને। लागी लगन चरणन की। મીરાને તો એવી લગ્ન લાગી કે આવા પદ લખવા લાગી, હે ભગવાન વગર જરા પણ એને સમય એ પસાર કરવો ને એ દુઃખમય લાગતું। ત્યારે એ મીરાના ગુરુ તુલસીદાસ, એમના ગુરુ છે તુલસીદાસ, એને પત્ર લખે કે મારે હવે શું કરવું, અનેક પ્રકારના કષ્ટ અહીં ભોગવી રહી છું, ભગવાનના દર્શન કરવા છે, મારે દ્વારકા જવું છે। ત્યારે પત્રના જવાબ સ્વરૂપે આવે છે કે જા તું, મીરાને કહે કે આધ્યાત્મિકનો જે માર્ગ છે એમાં આગળ વધો। ત્યારે મીરા એ દ્વારકા જાય છે અને દ્વારકા ભગવાનના દર્શન કરી અને અંત સમય આવતા એ મીરા પોતાનો પ્રાણ એ દ્વારકાધીશના એ હૃદય કમલમાં પ્રણાવી દે છે। એટલે આવી લગ્ન જ્યારે લાગી જાય ત્યારે પ્રશ્ન થાય આપણને, આવો પ્રશ્ન એ સોનકાદી ઋષિઓને થયો અને સુત પુરાણીને પૂછ્યો, અને સુત પુરાણી કહેવા લાગ્યા, પ્રીતિ સોનક ચિત્તે ધેયતો વચ્મિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયનાશનમ। હે સોનકાદી ઋષિઓ, જન્મ મૃત્યુ નો આ માર્ગ છે, જન્મથી મૃત્યુ સુધીનો વચમાનો જે કષ્ટ છે અને મૃત્યુ બાદ જે નરક ભગવાનનો જે ભય છે, મૃત્યુ સમયની જે વેદના છે,
આ બધામાંથી દૂર થાય એવો સિદ્ધાંત હું તમને કહીશ. અને એ સિદ્ધાંત જેમાં બતાવેલું છે એવું ભાગવત હું તમને શ્રવણ કરાવીશ, કે જે ભાગવત ભક્તિને વધારનાર છે અને પ્રભુને પ્રસન્ન કરનાર છે. કારણ કે જે આ ભાગવત સાંભળે છે એનો મૃત્યુનો ભય દૂર થઈ જાય છે, અનેક પ્રકારના સંશયો હોય એ દૂર થઈ જાય છે, અનેક પ્રકારના પ્રશ્નો હોય એનો જવાબ મળી જાય છે. રામચરિત માનસમાં એ ચોપાય છે, રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, રામ સંશય વિહગ ઉડાવન હારી, સંશય વિહગ સંશય વિહગ ઉડાવન હારી, સંશય વિહગ રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી. રામ કથા કેવી છે? તુલસીદાસ કહે કે સંશય વિહગ ઉડાવન હારી. સંશય રૂપી પક્ષી આપણામાં હોય ને, એ રામ કથા, ભગવાન કૃષ્ણની કથા એ સંશયને ઉડાવી દે છે. અને અનેક પ્રકારના એ પ્રશ્નો રૂપી સંશય હોય એ જેમના ઉડી ગયા એને ભગવાનનું જ્ઞાન, ભગવાનની કૃપા, ભગવાનની ભક્તિ અને પરમ વિવેકની પ્રાપ્તિ થઈ ગઈ. પણ સંશય થાય ત્યારબાદ પ્રશ્ન કરવો પડે. અને આગળ કહે કે હે ઋષિઓ, જન્મો જન્મોના જ્યારે પુણ્યની પ્રાપ્તિ થાય, સંચિત કર્મો એકઠા થાય ને ત્યારે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થતી હોય. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ. જન્મના પુણ્ય દ્વારા આપણને ભાગવતની પ્રાપ્તિ થતી હોય. ભાગવત ભગવાનનો મહાત્મ્ય એ સુતપુરાણી સોનકાદીને કહે છે. કોઈ પણ કથા એમણે શરૂ કરી દેવામાં આવે તો અહીં આ કાનથી સાંભળે ને આ કાનથી વહી જાય. પણ કાંઈક આપણે સાંભળીએ કે આ કથા શ્રવણ કરવાથી આ ફળની પ્રાપ્તિ થાય, આવા સંશયો દૂર થાય તો આપણે સાંભળીએ. કલિકાલમાં તો ઘણી એવી ઓફર આવે કે આ ઓફરને તમે સ્વીકાર કરો તો તમને આ લાભ મળે. આ એક ઓફર છે. આ એક લૌકિક લાભ આપનારી ઓફર નથી, પણ પરલૌકિક ભગવાનને પ્રાપ્ત કરનારી એ કથા છે. એ આપણને આપનારી આ ભાગવત કથા છે. માટે લૌકિક ઓફર તો ઘણા આ સંસારમાં આ સમયમાં અત્યારે આપે છે, પણ ભગવાનને પ્રાપ્ત કરવાની ઓફર આપે, અને એ પણ શાસ્ત્રને સાથે લઈ તો ત્યાં મન મૂકીને વિશ્વાસ એ કરી લેવો. માટે મહાત્મ્ય સંભળાવે છે સોનકાદી ઋષિઓને. એ સોનકાદી ઋષિઓ એક સમયે આ કથા શ્રવણ કરાવી રહ્યા છો તો અમે ઠેઠ સ્વર્ગથી અહીં આવ્યા છીએ, અમારું એક કામ પૂર્ણ કરો. અને કહેવા લાગ્યા
કે આ પરીક્ષિત રાજાને તો અમર બનવું છે ને, 7 દિવસ પછી એનું મૃત્યુ છે, એને મૃત્યુ અટકાવવું છે. એક કામ કરો, અમારી પાસે અમૃત છે, આ અમૃત પરીક્ષિત રાજાને આપી દો અને એની બદલામાં અમને કથા શ્રવણ કરાવો. આવો વેપાર કરવા માટે આવ્યા દેવતાઓ. દેવતાઓ પણ એ સ્વર્ગવાસી, એ સ્વર્ગ ભોગવનાર દેવતાઓ હોય. દેવતાઓ એટલે એવું નહીં કે ભગવાનને પ્રાપ્ત થઈ ગયેલા. એ દેવતાઓને પણ જ્યારે આ પૃથ્વી લોકનું સત્કર્મ કરીને દેવત્વ પ્રાપ્ત કર્યું હોય, એ દેવત્વમાં દેવલોકમાં રહેતા હોય ને જ્યારે એનું પુણ્ય ક્ષીણ થાય ને ત્યારે આ પૃથ્વી લોકમાં જન્મ લેવા માટે ફરી પાછા આ મૃત્યુ લોકમાં એને આવવું પડે છે ને ભગવાનની ભક્તિ કરવી પડે છે. ઈ દેવતાઓ અહીં અત્યારે સુખદેવજી મહારાજ પાસે કથાનો વિનિમય, કથાનો વેપાર, કથાને વેચવા માટે આવ્યા. ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે કે આપ જ કહો મારે શું કરવું. ત્યારે સુખદેવજી મહારાજ મૌન થઈ જાય છે, સ્મિત હાસ્ય કરે છે. અને સુખદેવજી મહારાજનું આ હાસ્ય એ પરીક્ષિત રાજા સમજી જાય છે અને કહે કે મારે કથા અમૃત જોઈએ છે, મારે એ સ્વર્ગનું અમૃત નથી જોતું. અને કહે છે કે બ્રહ્મરાતો વિચાર્યે હમ તદા દેવાંજહાસહ. થોડુંક હાસ્ય કરી સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજ એ દેવતાઓને ત્યાંથી એને રજા લેવાનું કહે છે. કારણ કે જ્યાં જ્યાં વેપાર આવ્યો ને ત્યાં વિષ્ણુ નથી રહેતો, જ્યાં જ્યાં પરમાર્થ આવ્યો ને ત્યાં પરમેશ્વર રહે છે. જ્યાં જ્યાં સ્વાર્થ આવે ત્યાં મારો શ્યામ નથી, પણ જ્યાં જ્યાં એમ કહે કે સદાને માટે હું છું, સદાને માટે હું ત્યાં છું, ગમે એવું કામ હોય, ગમે એવી સેવા હોય, ત્યાં મારો શ્યામ રહે છે. પણ એ શ્યામ, એ વિષ્ણુ ક્યારે મળે? એમનું સાધન કયું મળવા માટેનું? એ સુત પુરાણ્યું, એ આ ભાગવત છે. માટે દેવતાઓને પણ દુર્લભ છે એવું આ ભાગવત છે કે દેવતાઓને પણ નથી મળતું. અને બીજી વાત કરે છે એ સોનકાદી ઋષિઓને કે જ્યારે પરીક્ષિત રાજાને 7 દિવસ ભાગવતનું શ્રવણ કરતા 7મા દિવસે તક્ષક નાગ કરડે એ પહેલા જ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આ વાત બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી કહે કે 7 દિવસ શ્રવણ કર્યું અને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આ શાસ્ત્રમાં એટલું સામર્થ્ય છે. ત્યારે બ્રહ્માજી શું કરે? તુલના કરે છે. બ્રહ્મલોકમાં બે પલના હોય છે, બે પલનામાં એક પલનામાં ભાગવત રાખે છે અને એક પલનામાં અનેક પ્રકારના ગ્રંથો, શાસ્ત્રો, પુરાણો રાખે છે. અને જ્યારે તુલના કરવામાં આવે છે ને ત્યારે ભાગવતનું પલનું એ અનેક પુરાણોના કરતા એ ભારે સાબિત થાય છે. અને ત્યારે એ બ્રહ્માજી પણ સહી કરે છે કે આ ભાગવત ભગવાન ખરેખર મોક્ષ આપનાર છે. કારણ સર્વ વેદાંત સારદભૂત, વેદો ઉપનિષદ સારાત જાતા ભાગવતી કથા. વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને 17 પુરાણ, આ બધાનો સાર એ ભાગવત છે. અને એ ભાગવતના શ્રવણ કરવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્તિ થાય, ભગવાનની કૃપા પ્રાપ્તિ થાય અને ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય. આ વાતમાં બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં સહી કરી દે છે કે આ સાંભળવાથી એ ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને આવડી આ જે કથા છે એ સોનકાદી ઋષિઓ એ નારદજી ને સનત કુમારો એ સંભળાવે છે. આટલી વાત કરી ત્યાં તો સોનકાદી ઋષિઓ એ પ્રશ્ન કરવાને લાગ્યા કે નારદજી તો અનેક લોકોમાં સતત ફરતા જ કરે છે, ફરતા જ રહે છે, નારાયણ નારાયણનું નામ બોલતા બોલતા. એ નારદજીને ક્યારે સમય મળ્યો કે 7 દિવસ આ ભાગવત શ્રવણ કરવા માટે? એ ક્યારે મળ્યા એ અમને